ઘોઘંબા તાલુકાના બોરિયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પ્રેમ સંબંધના વિવાદ બાદ એક કરુણ ઘટના સામે આવી। ખેતરમાં ઉભેલા લીમડાના ઝાડ ઉપર અંદાજિત 35 થી 40 વર્ષની મહિલાનો લટકતો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। મૃતકની ઓળખ લીલાબેન રાઠવા તરીકે થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। સ્થાનિક ચર્ચાઓ પ્રમાણે મૃતક મહિલા અને ખેતરના માલિક વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું કહેવાઈ રહ્યું છે અને બંને થોડા સમય પહેલા ઘરેથી ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। ગતરોજ સમાજ સ્તરે સમાધાન બાદ બંનેને અલગ કરી પોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ થોડાક જ કલાકોમાં મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમારા ગામના વતની રાઠવા લીલાબેન નારસિંહભાઈ, જેઓ અમારા ગામના છે અને એ રાઠવા ધનસિંહભાઈ વેસ્તાભાઈનું ખેતર ગમીરપુરામાં આવેલું છે। એ સ્થળ પર લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈને એક્સપાયર થઈ ગયા છે। એમાં એવું છે કે જે ધનસિંહભાઈ વેસ્તાભાઈ છે એમની જોડે એમનો પ્રેમ સંબંધ હતો અને ધનસિંહભાઈને પણ છોકરા છે, પત્ની છે અને લીલાબેનને છોકરા છે અને પત્ની છે। તો એમના જે ભાગી ગયેલા એમને બંનેને સમજાવટ કરી અને બંને સમજી પોતાની મરજીથી કાલે પંચરાહે સમાધાન કરેલું અને બંનેને છૂટા થયેલા છે। એ લોકો ઘટના સવારમાં રાત્રે ખ્યાલ નહીં આવ્યો, પણ કે સવારમાં અમને જાણ થઈ।